हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ અને એના ઉકેલની સમજૂતી પ્રાપ્ત કરી ગયા. હવે આજે આપણે આજના વિડિયોની અંદર સમજીશું સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય. એના માટે અમુક ઉદાહરણોની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિભાગ 5.1 માં આપેલ ઉદાહરણમાં આપેલ માહિતી પ્રમાણે જ્યાં રીના એક નોકરી માટે અરજી કરે છે અને નિયુક્તિ પામે છે તે ઉદાહરણનો ફરી આપણે વિચાર કરીએ કે એને શરૂઆતમાં માસિક ₹8,000 પગાર મળે છે અને પછીના દર વર્ષે ₹500 નો ઇજાફો એટલે કે વેતનમાં એટલો વધારો આપવાનું નક્કી થાય છે. તો 5મા વર્ષે તેનો માસિક પગાર કેટલો હશે? આનો જવાબ શોધવા માટે મિત્રો બીજા વર્ષે એનો માસિક પગાર કેટલો હશે તે પહેલા તો જોઈએ. તો બીજા વર્ષનો માસિક પગાર એનો 8,000 વત્તા 500 નો વધારો એટલે કે ₹8,500 હશે. આ રીતે ત્રીજા વર્ષે એનો માસિક વધારો કેટલો થશે? તો કે 8,500 વત્તા 500 એટલે કે 9,000 હશે. તો મિત્રો આને આપણે જરા આ રીતે વિચારીએ. 8,500 વત્તા 500 એટલે શું થયું? તો કે 8,000 વત્તા પ્રથમ વર્ષના અંતે 500 નો વધારો અને ત્યાર પછી બીજા વર્ષના અંતે 500 નો વધારો. એનો અર્થ એ થયો કે 500 બે વખત થયા એટલે 2 ગુણ્યા 500 થયું. 2 એ એકચ્યુઅલી 3 ઓછા 1 છે, એને ગુણ્યા 500. તો આ રીતે આપણે ₹9,000 મળ્યા. હવે ચોથા વર્ષે થઈ જશે 9,000 વત્તા 500 એટલે કે 9,500. તો એને આપણે લખી શકશું 8,000 વત્તા ચોથા વર્ષે એટલે 4 ઓછા 1 ગુણ્યા 500. એવી રીતે 5મા વર્ષે એટલે 8,000 વત્તા 5 ઓછા 1 ગુણ્યા 500 એટલે કે ₹10,000 એનો પગાર હશે. તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષ માટે અને 5મા વર્ષ માટે એના પગારની રકમ શું હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એનો અર્થ એ થયો મિત્રો, અહીંયા 5મું વર્ષ છે એટલે 5 ઓછા 1 કર્યું. nમું વર્ષ હોત તો n ઓછા 1 કરત અને ₹500 છે એ વધારો છે, મતલબ આપણે ડિફરન્સ છે d. તો 8,000 એની પ્રથમ રકમ છે તો એને પ્રથમ પદ a કહીએ. a વત્તા n ઓછા 1 ગુણ્યા d. તો આ રીતે આપણને સંખ્યા મળે છે. આગળ પણ જોઈએ અને સમજીએ. ઉપરની સંખ્યાઓની યાદી જોઈને તમે કહી શકશો કે છઠ્ઠા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે? તો 15મા વર્ષે એનું માસિક વેતન કેટલું હશે? આ જ રીતે એની નોકરી હજી ચાલુ છે તો 25મા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે? દરેક વર્ષે આગળના વર્ષના વેતનમાં ₹500 ઉમેરતા જવાના છે. તો મિત્રો આ રીતે લાંબી પ્રક્રિયા કરતા આપણે એને ટૂંકમાં સમજીએ તો આપણે એવું કહી શકીએ કે 15મા વર્ષે મળતું એનું માસિક વેતન એ 14મા વર્ષે મળતા માસિક વેતનમાં ₹500 નો વધારો છે. જો 14મા વર્ષે માસિક વેતન કેટલું મળતું હશે? તો કે 8,000 વત્તા 500 એવું 13 વખત. એનો અર્થ એ થયો કે 15મા વર્ષે મળતું એનું માસિક વેતન છે એ 8,000 વત્તા 15 ઓછા 1 ગુણ્યા 500 એટલે કે ₹15,000 હશે. તો પ્રથમ માસિક વેતન વત્તા 15 ઓછા 1 ગુણ્યા વાર્ષિક વેતનમાં વધારો એટલે કે ડિફરન્સ. તો 25મા વર્ષે મળતું માસિક વેતન કેટલું હશે? તો હવે આ જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તો 8,000 વત્તા 25 ઓછા 1 ગુણ્યા 500 તો
તો આપણને ખબર પડી જાય કે 25મા વર્ષે એનું માસિક વેતન 20,000 રૂપિયા હશે. તો એને આપણે વ્યાપક સ્વરૂપે જોઈએ તો કઈ રીતે કર્યું? તો કે પ્રથમ વેતન 25મા વર્ષે એટલે 25 ઓછા 1 ગુણ્યા વાર્ષિક વેતનમાં જેટલો વધારો થાય છે એની સાથે એનો ગુણાકાર કરીએ. તો આને વ્યાપક રીતે nમું પદ કઈ રીતે મેળવી શકાય એ સમજવા માટે આપણે અહીંયા એક શ્રેણીને વ્યાપક સ્વરૂપમાં સમજીએ કે ધારો કે કોઈ એક સમાંતર શ્રેણી છે A1 A2 A3 અપ ટુ An છે, જ્યાં એનું પ્રથમ પદ છે એ A1 છે અને A અને સામાન્ય તફાવત D છે. એટલે A1 કયો કે A કયો, પ્રથમ પદ માટે બે વસ્તુ વપરાય છે, A1 લખો અથવા A લખો ખાલી, અને સામાન્ય તફાવત D છે. તો એનું બીજું પદ કઈ રીતે મળે? તો બીજું પદ છે એ પ્રથમ પદ વત્તા 2 ઓછા 1 ગુણ્યા સામાન્ય તફાવત D, એટલે કે પ્રથમ પદ વત્તા 2 ઓછા 1 ગુણ્યા D, આ રીતે મળી શકે. તો ત્રીજું પદ કેમ મળે? તો એના માટે પ્રથમ પદ વત્તા 3 ઓછા 1 એટલે 2 ગુણ્યા D, તો આ રીતે મળી શકે. ચોથું પદ તો A પ્લસ 4 ઓછા 1 D એટલે કે A પ્લસ 3D. તો પ્રથમ પદ A, બીજું પદ A પ્લસ D, ત્રીજું A પ્લસ 2D, ચોથું A પ્લસ 3D, એટલે કે પ્રથમ પદ A, બીજું પદ A પ્લસ 2 ઓછા 1D, ત્રીજું પદ 3 ઓછા 1D, ચોથું પદ 4 ઓછા 1D. આ રીતે nમું પદ શોધવું હોય તો આપણે કહી શકીએ કે પ્રથમ પદ વત્તા n ઓછા 1D. તો આપણે વ્યાપક સ્વરૂપમાં nમા પદનું સૂત્ર જોઈએ તો પ્રથમ પદ A અને સામાન્ય તફાવત જો D હોય તો સમાંતર શ્રેણીનું nમું પદ An બરાબર આપણે કહી શકીએ A પ્લસ n માઇનસ 1D દ્વારા આપણને nમું પદ મળી શકે. તો An ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય છે, જ્યાં n ની કિંમત 1 મૂકીએ તો પ્રથમ પદ મળે, 2 મૂકીએ તો બીજું પદ મળે, 3 મૂકીએ તો ત્રીજું પદ મળે. એ રીતે તો An છે એ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે. જો સમાંતર શ્રેણીમાં m પદ હોય તો am એનું અંતિમ પદ દર્શાવે છે. તેને ઘણી વખતે L એટલે કે લાસ્ટ ટર્મ L દ્વારા પણ દર્શાવવામાં આવે છે. તો An ને L પણ કહેવાય છે. An નું સૂત્ર આપણે મિત્રો નોંધી લઈએ. An બરાબર A પ્લસ n માઇનસ 1D, જેને nમું પદ એમ કહેવામાં આવે છે. હવે આ વસ્તુ સમજવા માટે આપણે ઉદાહરણ નંબર 3 સમજીએ. કોઈ સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. તો મિત્રો અહીંયા 10મું પદ એટલે n બરાબર 10 આપ્યું છે. તો જે બાબતો આપેલી છે એને પહેલા નોંધી લઈએ. અહીંયા શ્રેણી શરૂઆત થાય છે 2 થી, એટલે A બરાબર 2. બીજું પદ 7 છે તો 7 માંથી 2 બાદ કરીએ એટલે મળે 5, એટલે D બરાબર 5. nમું પદ એટલે કે 10મું પદ શોધવું તો n બરાબર 10. આટલી બાબતો આપણને આપેલી છે. તો હવે 10મું પદ શોધવું છે તો સીધું આપણે an ના સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર A પ્લસ n માઇનસ 1D. એમાં કિંમત મૂકીએ તો n બરાબર 10 એટલે A 10 બરાબર A બરાબર 2 વત્તા 10 ઓછા 1 ગુણ્યા D બરાબર 5. કિંમત મૂકી સાદુરૂપ આપીએ 2 વત્તા 10 ઓછા 1 એટલે 9, 9 ગુણ્યા 5 એટલે 45, 2 વત્તા 45 એટલે મળશે આપણને 10મું પદ 47 મળશે. મિત્રો આ રીતે ટૂંકમાં nમા પદની મદદથી આપણે કોઈ પણ સમાંતર શ્રેણીનું ગમે એટલાનું પદ છે એ બહુ ઝડપથી મેળવી શકીએ છીએ. સમજાયું મિત્રો? આ રીતે ઉદાહરણ નંબર 4 જોઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ ઓછા 81 હશે? મિત્રો અહીંયા થોડીક બાબત બદલી જાય છે. વળી કોઈ પદ 0 હશે? જો હોય તો કારણ જણાવો.
હવે પેલી બાબત જે વસ્તુ આપી છે એ નોંધી લઈએ. શ્રેણીનું પ્રથમ પદ 21 છે એટલે a બરાબર 21. સામાન્ય તફાવત d મેળવવા માટે 18 ઓછા 21 અથવા 15 ઓછા 18 કરીએ તો આપણને d મળે છે -3. હવે આપણને કીધું છે કયું પદ -81 હશે, મતલબ કે n-મું પદ -81 લઈએ તો n શોધવાનો થશે. કયું પદ આપણને કીધું છે, કયું પદ એટલે કે કેટલામું પદ એટલે n શોધવું છે. તો n નું મૂલ્ય હવે આપણે મેળવીશું. તો આપણી પાસે a, d અને an આપ્યું છે. તો an નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1d. દરેકની કિંમત મૂકીએ. an બરાબર -81, a બરાબર 21, n ઓછા 1 ગુણ્યા d બરાબર -3. સાદુરૂપ આપીએ તો -3n વત્તા 3 એટલે 21 વત્તા 3 એટલે 24, -3n બરાબર -81. 24 ને સામે જવા દઈએ તો -24 એટલે -81, -24 એટલે -105. તો -3n બરાબર -105. તો n બરાબર મળશે 35. એનો અર્થ એ થયો કે આ શ્રેણીનું કયું પદ -81 હશે તો આપણે કહી શકીએ કે એનું 35મું પદ -81 થાય. હવે આપણે શોધવું છે કે એનું કોઈ પદ શૂન્ય હશે, એટલે આપણે એનું કોઈ an-મું પદ શૂન્ય છે એમ લઈ લઈએ અને n ની કિંમત શોધીએ. તો n બરાબર 0 લઈએ. હવે ધન પૂર્ણાંક n છે એ શક્ય છે કે કેમ એ આપણે ચકાસીએ. જો ધન પૂર્ણાંક n શક્ય હોય તો આપેલા સમીકરણનું સમાધાન થશે. એટલે a પ્લસ n માઇનસ 1d. તો 21 વત્તા n માઇનસ 1 ગુણ્યા -3 બરાબર 0. સાદુરૂપ આપીએ તો 21 છે એ કૌંસનું વિસ્તરણ કરીએ તો 3 કૌંસમાં n માઇનસ 1 આ -3 વાળું પદ છે એને જમણી બાજુ લઈ જઈએ છીએ તો +3 થઈ ગયા એટલે મળશે 3n - 3 બરાબર 21. -3 જમણી બાજુ આવ્યા એટલે 21 + 3 24. તો 3n બરાબર 24. તો n બરાબર 8. તો એનો અર્થ એ થયો કે આ શ્રેણીનું 8મું પદ શૂન્ય હશે. તો આ રીતે આપણે an ના સૂત્રની મદદથી કોઈ પદ આવું હશે કે કેમ અને કેટલામું પદ આવું છે એ પદની સંખ્યા મેળવી શકીએ છીએ અને કોઈ પદ આવું શૂન્ય છે કે નહીં એ પણ n ની મદદથી ચકાસી શકીએ છીએ. મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 5. જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. મિત્રો અહીંયા સમાંતર શ્રેણી શોધવાની છે. તો સમાંતર શ્રેણી માટે આપણી પાસે a અને d હોવું જોઈએ. સૌથી પહેલા શું આપેલું છે? ત્રીજું પદ એટલે a3 આપ્યું છે. a3 એટલે એને આપણે લખીએ તો a પ્લસ 2d લખી શકીએ, જે 5 આપ્યું છે. અને 7મું પદ એટલે a7 ને લખીએ તો a પ્લસ 6d બરાબર 9 આપ્યું છે. તો એનો અર્થ એ થયો કે આપણી પાસે a3 આપ્યું છે 5, a7 આપ્યું છે 9. તો એના ઉપરથી આપણને d મળે. તો d નું અહીંયા એક સૂત્ર એ પણ જાણી લઈએ કે d બરાબર am માઇનસ an બાય m માઇનસ n, જ્યાં m છે એ n થી મોટો હોય. આ એક સૂત્ર નોંધી લેશો મિત્રો. d બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n, જ્યાં m ગ્રેટર ધેન n થશે. અહીંયા હું એ સૂત્ર આપને દર્શાવું છું, જોઈ લો. એ રીતે મિત્રો d મેળવવા માટેનું સૂત્ર છે d બરાબર am માઇનસ an બાય m માઇનસ n. અહીંયા m બરાબર 7 અને n બરાબર 3 લેશું. તો a7 ઓછા a3 છેદમાં 7 ઓછા 3. a7 એટલે 9, 9 ઓછા 5 છેદમાં 7 ઓછા 3
એટલે કે 9 - 5 એટલે 4, 4/7 - 3 એટલે 4, 4/4 એટલે d બરાબર 1 મળશે. એની કિંમત આની અંદર મૂકી દઈએ તો a પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2, 2 ને સામે જવા દઈએ તો 5 - 2 એટલે a બરાબર 3 મળશે. તો આથી સમાંતર શ્રેણી શું થશે? 3. પછી એની અંદર d તફાવત ઉમેરતા જઈએ તો 3 + 1 એટલે 4, 4 + 1 એટલે 5, 5 + 1 એટલે 6, 6 + 1 એટલે 7. આ પ્રકારે શ્રેણી આપણને મળી શકશે. હવે ઉદાહરણ નંબર 6 જોઈએ. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 આ પ્રકારની કોઈ શ્રેણીની સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. એટલે કે આપેલ શ્રેણીમાં ક્યાંય 301 આવે છે કે નહીં એ આપણે ચકાસવું છે. હવે એ મિત્રો કઈ રીતે ચકાસી શકાય? તો સૌથી પહેલું તો આપણી પાસે AD મેળવી લઈએ. તો D મેળવવા માટે A2 - A1 કરીએ એટલે 11 - 5 બરાબર 6, એટલે આપણને D બરાબર 6 મળશે. એ આપેલું છે 5 એટલે A મળી ગયું, D મળી ગયું. હવે આપણને કીધું છે આ શ્રેણીનું કોઈ પદ 301 છે કે કેમ? તો આપણે લઈ લઈએ કોઈ એક પદ 301 હોય તો શ્રેણીનું nમું પદ 301 હશે. જેમ હમણાં આની પૂર્વેના દાખલાની અંદર કોઈ પદ -81 છે કે નહીં, તો an બરાબર 301. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. 301 બરાબર 5 ગુણ્યા n - 1 ગુણ્યા 6, 5 વત્તા n - 1 ગુણ્યા 6. સાદુરૂપ આપીએ તો 6n - 1. અહીંયા 6 ગુણ્યા n એટલે 6n ઓછા 6, 5 - 6 એટલે -1 એટલે 6n - 1. -1 ને સામે જવા દઈએ તો 6n બરાબર 302. તો n બરાબર 302 ભાગ્યા 6, તો આપણને મળશે 151 ભાગ્યા 3. એટલે n છે એ ધનપૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, જે અહીંયા મળતી નથી. એની બદલે અપૂર્ણાંક સંખ્યા મળે છે. માટે આપેલ શ્રેણીનું કોઈ પદ 301 હોઈ શકે નહીં. માટે આપણે કહી શકીએ કે આપેલ યાદીનું કોઈ પણ પદ 301 ન હોઈ શકે, કારણ કે n છે એ ધનપૂર્ણાંક સંખ્યા જ હોવો જોઈએ, જે અહીંયા અપૂર્ણાંક સંખ્યા મળે છે, પૂર્ણાંક સંખ્યા નથી. તો આ રીતે આપણે ચકાસણી કરી શકીએ. ઉદાહરણ નંબર 7 જોઈએ મિત્રો. 2 અંકની કેટલીક સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો મિત્રો 3 વડે વિભાજ્ય હોય એવી કઈ કઈ સંખ્યા હોઈ શકે 2 આંકડાની? તો 2 આંકડાની સંખ્યા શરૂ થાય 10 થી 99 સુધીની. એમાં 3 વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા થશે 12. ત્યાર પછી દરેક 3 ઉમેરતા જઈએ એ બધી 3 વડે વિભાજ્ય હોય, એટલે 12 ને 3 15, 15 માં 3 ઉમેરીએ તો 18, 18 માં 3 ઉમેરીએ તો 21 વગેરે વગેરે. છેલ્લી સંખ્યા હોય 99. 99 છે 3 વડે વિભાજ્ય છે? તો કે હા. તો છેલ્લી સંખ્યા છે 99 મળશે. એટલે આ એક શાંત સમાંતર શ્રેણી છે. હવે આવી સંખ્યાઓની સંખ્યા કેટલી છે એટલે આપણે n શોધવું છે. અહીંયા શું આપેલું છે? તો કે a બરાબર 12 આપેલું છે પ્રથમ પદ, d બરાબર 3 વડે વિભાજ્ય એટલે d બરાબર 3, અથવા તો 15 - 12 એટલે d બરાબર 3. an છેલ્લું પદ આપણને શ્રેણીનું આપી દીધું છે, an બરાબર 99. હવે an ના સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a વત્તા n - 1d. કિંમત મૂકીએ તો 99 બરાબર 12 વત્તા n - 1 ગુણ્યા 3. સાદુરૂપ આપીએ તો 3n - 3 -3 એટલે 12 વત્તા 3n - 3. તો 12 માંથી 3 ગયા એટલે 9, 9 વત્તા 3n, અથવા તો 12 ને આપણે 99 માંથી બાદ કરી દઈએ એમ પણ. તો અહીંયા સાદુરૂપ આપ્યું છે 99, આ 12 ને સામે લઈ ગયા એટલે -12 એટલે 87. તો આ બાજુ વધ્યા n - 1 ગુણ્યા 3. તો આ 3 વડે ગુણાકાર કરીએ, અથવા તો 3 ને આપણે સામે લઈ જઈએ તો 87 ભાગ્યા 3 એટલે n - 1 બરાબર 87 ભાગ્યા 3. સાદુરૂપ જુદી જુદી રીતે આપી શકાય છે મિત્રો. તો 87 ભાગ્યા 3 એટલે 29. તો n - 1 બરાબર 29. તો -1 ને જમણી બાજુ લઈ આવીએ તો n બરાબર આપણને મળશે પૂર્ણાંક ધનપૂર્ણાંક સંખ્યા 30. તો આપણે કહી શકીએ કે 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની કુલ સંખ્યાઓ 30 મળે છે. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 8.
સમાંતર શ્રેણી 10, 7, 4 થી ઓછા 62 માં છેલ્લેથી 11મું પદ શોધો. હવે છેલ્લેથી 11મું પદ એટલે છેલ્લા પદને આપણે પ્રથમ પદ કહી દઈશું. તો સમાંતર શ્રેણી છે 10, 7, 4 થી ઓછા 62. તો ઓછા 62 છે એ આપણું છેલ્લું પદ છે. તો છેલ્લેથી 11મું પદ શોધવું છે. તો આપણે અહીંયા જે આપેલું છે એને પહેલા તો સમજી લઈએ. પ્રથમ પદ 10 છે, ડી બરાબર 7 ઓછા 10 એટલે ઓછા 3 છે, એલ બરાબર ઓછા 62 છે, અથવા તો એન બરાબર ઓછા 62 છે. હવે એન ને આપણે એલ કહીએ છીએ એટલે એ રીતે લખી શકીએ. હવે આ દાખલા બે રીતે ગણી શકાય છે. અહીંયા આપણે પ્રથમ રીત જોઈએ. એલ બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. તો છેલ્લેથી 11મું પદ શોધવા માટે આપણે તો પેલા કુલ પદો કેટલા છે એ જ શોધવું પડે. તો આપણે કિંમત મૂકી દઈએ. એલ ની કિંમત, એ ની કિંમત અને ડી ની કિંમત. સાદુરૂપ આપીએ તો આપણને મળે n બરાબર 25. એટલે કુલ પદ 25 છે. એમાં છેલ્લેથી 11મું પદ. એનો અર્થ એ થયો કે 25 માંથી 11 બાદ કરીને 1 ઉમેરવાનું. એટલે કે આપણને પહેલેથી 15મું પદ એ છેલ્લેથી 11મું પદ થયું. તો હવે આપણે 15મું પદ શોધીશું. એ 15 બરાબર 10 વત્તા 15 ઓછા 1 ડી. અહીંયા n બરાબર 15 છે. તો સાદુરૂપ આપીએ તો 10 ઓછા 42 બરાબર ઓછા 32 થાય. હવે આ જ શ્રેણીને ઉલટી કરી નાખીએ અને આપણે છેલ્લેથી 11મું પદ શોધીએ. તો જુઓ વૈકલ્પિક ઉકેલ સમજીએ. તો હવે આ શ્રેણીને ઉલટેથી લઈએ. તો પ્રથમ પદ a બરાબર ઓછા 62. જોજો મિત્રો, a બરાબર ઓછા 62 અને ડી બરાબર, તો ડી બરાબર જે અહીંયા ઓછા 3 હતો એને ઉલટી શ્રેણી કરી નાખીએ છીએ એટલે હવે વત્તા 3 થઈ જશે. તો ડી બરાબર વત્તા 3. a અને ડી મળી ગયું. an એટલે હવે થઈ જશે an બરાબર 10. તો આપણે શોધવું છે n બરાબર 11. તો a 11 બરાબર a પ્લસ 11 ઓછા 1 ગુણ્યા ડી. તો ઓછા 62 વત્તા 10 ગુણ્યા 3 એટલે 30. ઓછા 62 વત્તા 30 એટલે ઓછા 32. તો મિત્રો આ રીતે બે પદ્ધતિથી કાં તો શ્રેણીને તમે ઉલટી લખી અને 11મું પદ શોધો, અથવા તો એમનેમ રાખી જે આપણે પ્રથમ સ્વરૂપે જોયું તો જે રીતે છે એ રીતે શ્રેણી રાખી. કુલ પદ કેટલા છે એમાં છેલ્લેથી 11મું પદ, કુલ પદ 25 છે. તો 25 માંથી 11મું પદ છેલ્લેથી 11મું એટલે 25મું એ પહેલું, 24મું એ બીજું, 23મું એ ત્રીજું. એ રીતે આગળ વધતા જઈએ તો છેલ્લેથી 11મું પદ કઈ રીતે નક્કી થાય? તો કુલ પદમાંથી 11 બાદ કરી અને 1 ઉમેરી દેવાનો. એટલે 25 માંથી 11 બાદ કરી એટલે 14, 14 માં 1 ઉમેરી દઈએ એટલે 15મું પદ શોધવાનું થાય મિત્રો. તો આ બંને રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. રૂપિયા 1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. આપણે જાણીએ છીએ મિત્રો કે સાદા વ્યાજની ગણતરી માટેનું સૂત્ર છે I બરાબર PRN અથવા તો PRT/100. આપણે આનો ઉપયોગ કરશું. પ્રથમ વર્ષના અંતે વ્યાજ કેટલું? તો P ગુણ્યા R ગુણ્યા T. T એટલે પ્રથમ વર્ષ બાય 100 એટલે 80 રૂપિયા મળે. બીજા વર્ષના અંતે વ્યાજ કેટલું? તો 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 છેદમાં 100 એટલે 160. ત્રીજા વર્ષના અંતે 240. તો આ રીતે 80, 160, 240 આ પ્રકારે પદ આપણને મળતા જશે. તો એનો અર્થ એ થયો કે આમાં બે ક્રમિક પદોનો તફાવત લઈએ 160 ઓછા 80 અને 240 ઓછા 160 તો ડી બરાબર 80 સમાન મળે છે. માટે આ બધા પદોથી મળતી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો આપણને કીધું છે કે જો આ સમાંતર શ્રેણી હોય, જો હા હોય તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો આપણે હવે 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધવું છે. તો
n ના સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી, જ્યાં n બરાબર 30 છે. તો a પ્લસ 30 માઇનસ 1 ડી બરાબર a એટલે 80 પેલા વર્ષના અંતે વ્યાજ, વત્તા 30 ઓછા 1 એટલે 29 ગુણ્યા ડી એટલે 80. તો એ કુલ વ્યાજ મળે છે 2400 રૂપિયા. એટલે 30મા વર્ષના અંતે, 30 વર્ષનું કુલ વ્યાજ નથી મિત્રો, 30મા વર્ષના અંતે મળતું 30મા વર્ષનું વ્યાજ એ 2400 રૂપિયા મળે છે. 30 વર્ષનું કુલ વ્યાજ શોધવાની રીત છે એ હવે પછી આગળના વિડીયોની અંદર આપણે જોશું, જેને n પદોનો સરવાળો કહીએ છીએ, એ પછી જોશું. હવે ઉદાહરણ નંબર 10 સમજીએ. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ આવી રીતે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારામાં કુલ કેટલી હાર હશે મિત્રો? તો બરોબર સમજીએ. પેલી, બીજી, ત્રીજી એમ કેટલી હાર છે? પેલી હારમાં 23 છોડ છે, બીજી હારમાં 21, પછી 19, એવી રીતે છેલ્લી હારમાં 5 છોડ છે. તો અહીંયા a બરાબર 23 થયું, d બરાબર 21 ઓછા 23 એટલે ઓછા 2 મળ્યું, an બરાબર 5 છે. તો n શોધવું છે, n બરાબર હાર ની સંખ્યા. તો સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી, an ની કિંમત, a ની કિંમત અને d ની કિંમત મૂકીએ. સાદુરૂપ આપીએ તો n બરાબર 10 મળે છે. માટે આપણે કહી શકીએ કે ક્યારામાં કુલ 10 હાર હશે. તો આ રીતે મિત્રો 10 ઉદાહરણો ને આપણે સમજ્યા પછી હવે આવે છે સ્વાધ્યાય 5.2. તો મિત્રો દરેક ઉદાહરણોને બરોબર ધ્યાનથી સમજીશું અને અહીંયા an ના સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો an નું સૂત્ર ખાસ નોંધી લેશો મિત્રો અને એને યાદ રાખીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી, જ્યાં a પ્રથમ પદ છે, d સામાન્ય તફાવત છે ને an એ n નું પદ છે. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો, સ્વસ્થ રહેજો. નેક્સ્ટ ટાઈમના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 અને એના દાખલાઓના ઉકેલો સમજીશું. આવજો મિત્રો.